વચ્ચે નહેર આવી જાય છે। આ સાઈડે આપણું ખેતર છે અને આ સાઈડે આપણું ખેતર છે। બીજી વાડી તો અહીંયાથી આગી છે, તો આપણે ત્યાં જઈને વાડી દેખાડી। હમણાં નવો હોલ બનાવ્યો છે, આને દેશી ભાષામાં ગાડું કહે છે। આપણે પપ્પા કપામાં પારો બાંધે છે, સનેડો હાલે ત્યારે દેખાડી। આપણે કૂવા સાઈડ હવે જઈએ છીએ, ધીમે ધીમે હાલ્યા જઈએ। આપણે બીજા ખેતરમાં આવી ગયા છીએ, માંડવી આવડી આવડી થઈ છે। ઓરા ખાવા હોય તો આવી જજો। આપણી ભરતી કોઈની વાડી છે, મજૂર અહીંયા નીંદે છે, મમ્મી શા દેવા જાય છે। ફાઇનલી આપણે કૂવા પાસે પૂગી ગયા છીએ। કૂવો તો આખો ભર્યો છે। વાંસ, ઘર બનાવવાનો વાંસ છે આ, અને ટીસી કહેશે, પાવર લેવાની ટીસી। અહીંયાથી અહીંયા પેટી મૂતરે છે, પેટીમાં ટાટરને એવું ગોઠવું છે। આપણે ગાયોવાળી વાડી અહીંયાથી તો નહીં દેખાય, તો ત્યાં જઈને આપણે ગાયોનું શૂટિંગ ઉતારશું। ધાવેથી નજારો એક નંબર લાગે। ઘેટા બકરા સરે છે। ચાલુ કરે છે, થઈ ગયો છે। તો આવી રીતના પારા બંધાય। ફાઇનલી આપણે આપણી વાડીએ પૂગી ગયા છીએ, તો હવે ધીમે ધીમે જાહું આપણે ગાયું પાસે, પછી આપણે કૂવા પાસે જાહું। કૂવા પાસે અહીંયા મગ ને એવું વાવ્યું છે, મગ, અડદ, તલી ખાવા પૂરતું વાવ્યું છે। તો આપણે ગાયું પાસે પૂગી ગયા છીએ। આ ગાયું છે, આ નાના બે બડુડા। રાતે એને આમાં પૂરી દેવામાં આવે છે। બે ફરજા છે, એક હોલ છે। તો આવું કંઈ અહીંયા થોડી તુવેર વાવી છે, અને આપણે અહીંયા બગીચો છે, આંબા, લીંબુડી, રાવણો, અહીંયા દાર છે, પણ એમાં મોટર ઉતારી નથી। અહીંયા બીલીપત્ર છે, આગળ જામફળી, દાયડામી એવું વાવ્યું છે। આ ઓપલેન છે માંડવી,
માંડવી કાઢવાનું એને ઢાંકી દીધું છે, કેમ કે વરસાદમાં પલ્લે નહીં, નકર તો કાટી જાય. એટલા આ ગાયોને સારું થઈ ગયું. લીમડો છે, પીપેર છે, અને આ આંબલી છે. આપણે બીજું સહેલું જોવા જઈએ તો એ આપણે ગાયોવાળી વાડીનું સહેલું છે. હાલ્યા જઈએ. આવું છે સહેલું. આ જૂનો કૂવો છે, બહુ ઝાઝા વર્ષો થઈ ગયા છે. તો આપણે ગુલાબડી છે, 2 જાતની છે ગુલાબડી. અહીં ઘીહડાને વેલા ઘીહડામાં આવે હાથ જેવડા. અહીં દાદા ખડ લે છે. આયલા જઈશી કુવા ઢારા. આમાં તો ફૂલ ઉગાડવા માંડ્યા. ક્યાં ઓયર મરસીની વાવી છે, કપાવી છે. 2 ઓયર વાવી છે. મરસા ખાવા હોય તો આવી જઈજો. અહીંયા રીંગણી વાવી છે. અહીંયા રીંગણી, આગળ ટમેટી. તો ફાઇનલી આપણે કૂવા પાસે ભૂગી ગયા છે. પાણી કેટલું ભેરું છે એ દેખાડું તમને. પારેવા ઉડી ગયા કૂવામાંથી. કૂવો કેટલોક ભેરો છે. ઓહો, કૂવો તો આખો ભેરો. અહીંયા હવે બ્લોગ એન્ડ કરું છું. લાઈક કરજો,